લેટેકના વિતરણ, મિકટેકને અપડેટ અને અનુપસ્થિત પેકેજોનો સમાવેશ કેવી રીતે કરવો તે સમજાવતા આ ટ્યુટોરિયલમાં સ્વાગત છે. ડેસ્કટોપ ઉપર તમે ટેકનિક સેન્ટર જુઓ. જો તમને ટેકનિક સેન્ટરને સંસ્થાપિત કરતા ન આવડતું હોય તો મારું મૌખિક ટ્યુટોરિયલ વિન્ડોઝ ઉપર લેટેકનું સંસ્થાપન અને તેને કેવી રીતે ચલાવવું તે નિહાળો. આ ટ્યુટોરિયલમાં વિન્ડોઝ ઉપર મિકટેકને સંસ્થાપિત કેવી રીતે કરવું તે સમજાવેલ છે. હમણાં સુધી મેં બનાવેલ બધા ટ્યુટોરિયલમાં રેકોર્ડ કરેલા ટ્યુટોરિયલની લંબાઈ મેં કમ્પ્યુટર ઉપર વિતાવેલા સમય જેટલો જ સમય ધરાવે છે. આ ટ્યુટોરિયલમાં ઉદાહરણો પ્રદર્શિત કરેલ છે જેના માટે નેટવર્કનો વપરાશ જરૂરી છે. જો બેન્ડવિડ્થ નિર્બળ હોય તો કેટલીક ડાઉનલોડ પ્રક્રિયાઓ ઘણો સમય લઈ શકે છે, જેને લીધે મને જ્યારે જરૂર લાગશે હું રેકોર્ડિંગ બંધ કરી દઈશ. બીમરનો ઉપયોગ કરતી એક ફાઇલ તમે અહીં જોઈ શકો છો. આ રહી અહીં. જો તમે બીમર વિશે જાણતા ન હોવ તો મારા દ્વારા તેના માટે બનાવેલા મૌખિક ટ્યુટોરિયલ ઉપર તમે જોઈ શકો છો. ચાલો હું અહીં ફાઇલને Ctrl અને F7 કળો એકસાથે દબાવી સંકલિત કરું. મિકટેક ફરિયાદ કરે છે કે બીમર અનુપસ્થિત છે. હું બતાવીશ કે આ સમસ્યા કેવી રીતે ઉકેલવી. પહેલી વસ્તુ છે મિકટેકને અપડેટ કરવું. આ તમે બે પ્રકારે કરી શકો જે હું બતાવું છું. સ્ટાર્ટ દબાવી પ્રોગ્રામ્સ ઉપર જઈએ. મિકટેકમાં બે વિકલ્પો છે. પહેલો છે સીધું અપડેટ કરવું અને બીજું છે બ્રાઉઝ પેકેજો દ્વારા. તમે અપડેટ ઉપર જઈ શકો છો અને તમે આને જેમ કે રિમોટ પેકેજ રિપોઝિટરી પસંદ કરી શકો છો. સામાન્ય રીતે હું ઇનરિયાનો ઉપયોગ કરું છું. હકીકતમાં મેં તેનો ગયા સમયે ઉપયોગ કર્યો હતો, તેથી આ વિકલ્પ સ્વરૂપે દેખાય છે. શરૂઆતમાં તમે માત્ર બે જ બટનો જોઈ શકો છો. સૌથી નજીકના પેકેજ રિપોઝિટરીનો ઉપયોગ કરો અને બીજું એ છે કે ચાલો હું એક દૂરનું પેકેજ રિપોઝિટરી પસંદ કરું. જો આપણે આ કરીએ તો તે પહેલા આપણે ઇન્ટરનેટ જોડાણ માટેના સેટિંગ કરી દેવા પડશે. જોડાણના સેટિંગ પહેલા સેટ થઈ જવા જોઈએ, તેથી આપણે પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી શકીએ. એડ્રેસ, પોર્ટ તે પ્રમાણીકરણ માંગે છે, તેથી હું અહીં ક્લિક કરીશ. હવે જો હું આ પસંદ કરું તો તે નામ અને પાસવર્ડ પૂછશે, તો તે આપીએ. તો હું આ માહિતી દાખલ કરું. ઠીક છે, તો હું જે ચાહું તેનો ઉપયોગ કરી શકું. જે પણ હું પસંદ કરું જેનાથી હું માહિતગાર છું તો આ અગાઉથી જ પસંદ થયેલ છે. તો ચાલો તેને પસંદ કરીએ. આ અપડેટ પ્રક્રિયા સમય લેશે કારણ કે તે સંપૂર્ણ પેકેજ માહિતી ડાઉનલોડ કરશે. આને લીધે હું રેકોર્ડિંગ અહીં થોડીક વાર અટકાવી દઈશ. લગભગ 5 મિનિટમાં તે કહેશે કે વર્તમાનના કોઈ અપડેટ ઉપલબ્ધ નથી કારણ કે મેં ફક્ત અપડેટ કર્યું છે. અન્યથા તે શું કરશે? તે પેકેજોની એક યાદી આપશે અને પેકેજો પસંદ કરવાની સલાહ આપશે. મેં જ્યારે આ પહેલી વાર કર્યું હતું મને બધા પેકેજો ધરાવતી એક યાદી મળી હતી. બધા પેકેજો પસંદ કરેલા હતા. મારે માત્ર સંપૂર્ણ અપડેટ જ કરવાનું હતું. તમારે રોજ આ અપડેટ કરવાની જરૂર નથી. ક્યારેક જ અપડેટ કરો તો ઘણું છે. બરાબર, તો ચાલો પાછા ફરીએ. હું ફરી એકવાર પાછી જાઉં. હવે સીડી અથવા ડીવીડી વિતરણ દ્વારા અથવા જો તમારી પાસે સ્થાનિક પેકેજ રિપોઝિટરી હોય તો તમારા પાડોશી નેટવર્કમાંથી પણ અપડેટ કરવું શક્ય છે. તમે તેનો પણ ઉપયોગ કરી શકો. ઠીક છે, ચાલો હું આને કેન્સલ કરું. બીમરનો સમાવેશ કેવી રીતે કરવો તે હજી સુધી અમે સમજાવેલ નથી. આપણે અપડેટ દ્વારા આપણા મિકટેક વિતરણને નવીનતમ બનાવ્યું. મેં હમણાં જ કહ્યું કે આ કરવાના બે માર્ગો છે. હવે હું જે બતાવીશ તે બીજો માર્ગ છે. પ્રોગ્રામ્સ ઉપર જઈએ
મિકટેક પસંદ કરીએ, તેમાં બ્રાઉઝ પેકેજીસ, આ પણ થોડોક સમય લે છે, લોડ કરવા થોડીક સેકન્ડો લે છે. આ જાણીતા પેકેજોની એક યાદી આપે છે અને તેઓ ક્યારે પેકેજ થયા હતા તે પણ બતાવે છે. આ સ્તંભ ઘણું મહત્વનું છે. તે સૂચવે છે કે આ પેકેજ તમારી સિસ્ટમ ઉપર ઉપલબ્ધ છે કે નહીં. ચાલો નીચે જઈએ અને જોઈએ કે બીમર ઉપલબ્ધ છે. તમે બીમર જોઈ શકો છો. આ સ્તંભ ખાલી છે, સૂચવી રહ્યું છે કે આપણી પાસે બીમર નથી. ઠીક છે, આમાં આગળ જતા પહેલા ચાલો ટાસ્ક ઉપર જઈ અપડેટ વિઝાર્ડ, આપણે પહેલા જોયું તે સમાન જ પૃષ્ઠ અહીં જોઈએ છીએ. તમે એ જ વસ્તુ કરી શકો. તમે જોડાણ સ્થાપિત કરી શકો. ખાતરી કરો કે તમારું જોડાણ, તમારું પ્રોક્સી બધું બરાબર હોય અને પછી તમને ગમતું પેકેજ પસંદ કરી આગળ વધો. આપણે હમણાં અપડેટ નથી કરી રહ્યા, તેથી આપણે આ નહીં અનુસરીએ. તમારે ધ્યાન રાખવું પડશે કે કેટલીક દૂરની સાઈટો કદાચ કામ ન કરી રહી હોય. તેમાંની થોડીક સાઈટો માટે પ્રયત્ન કરવો પડશે જ્યાં સુધી તે કામ ન કરતી થાય અને જ્યાં સુધી તમે તે સહેલાઈથી ન કરી શકો. જેવું તમે તે સહેલાઈથી કરી શકો ત્યારે તમારે તેનો વારંવાર ઉપયોગ કરવો. ઠીક છે, હું આને રદ કરું. હમણાં આપણે શું કરવા માંગીએ છીએ? આપણે કરવા ઈચ્છીએ છીએ. હું આને પસંદ કરું. તેને પસંદ કરતા જ તે સક્રિય થઈ ગયું. હવે જો હું સંસ્થાપન કરવા કહું, તે કહે છે કે આ સંસ્થાપના અપડેટ થશે, એક પેકેજ સંસ્થાપિત થશે. ચાલો તે કરીએ. ઠીક છે, તે કહે છે કે પ્રોક્સી પ્રમાણીકરણ જરૂરી છે. ચાલો આ બંધ કરીએ. અહીં આ કરવું પડશે. આ કદાચ રિફ્રેશ થઈ રહ્યું છે. તે થોડોક સમય લેશે. આપણે શું કરીશું? આપણને આ રિપોઝિટરી ઉપર જઈ પેકેજ રિપોઝિટરીને બદલવું પડશે. આપણને આ ફરી કરવું પડશે. કનેક્શન સેટિંગ્સ, તે પહેલેથી જ છે બરાબર, અને તે પાસવર્ડ પણ માંગે છે. ચાલો તે આપીએ. બરાબર, ઇનરિયા પહેલેથી જ પસંદ થયેલ છે. ચાલો હું આ સમાપ્ત કરું. થોડાક સમય પછી મને આ એરર સંદેશ મળે છે કે કંઈક એવું છે જે અપડેટ નથી થઈ શકતું. તો તેનો કાંઈ વાંધો નથી. તો આપણે શું કરીએ? પ્રયત્ન કરીએ કે આપણે તે કાંઈ પણ કરીને સંસ્થાપિત કરી શકીએ. બીમર ઉપર જઈએ, તે અહીં છે. આ પસંદ કરીએ અને દબાવીએ. હવે તે સંસ્થાપન શરૂ કરે છે. તે થોડીક મિનિટમાં બીમર ડાઉનલોડ કરી દે છે. તો આને આપણે બંધ કરી શકીએ. હવે ચાલો તપાસીએ. જેમ કે ઉદાહરણ તરીકે તે હવે આ પૃષ્ઠ અપડેટ કરી રહ્યું છે. તેને અપડેટ થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીં આવી અને તેને Ctrl F7 દ્વારા સંકલિત કરીએ. ઠીક છે, મને યાદ નથી કે ગયા વખતે મેં શું કર્યું હતું. મારા ખ્યાલથી આને આપણે રદ કરી દેવું જોઈએ. તો આ વર્તમાનના સંકલનનું પરિણામ છે. ઠીક છે, ચાલો હું આને સમજાવું. ચાલો આને બંધ કરીએ અને Ctrl F7 દબાવીએ. અગાઉ આપણને ફરિયાદ મળી હતી કે બીમર મળ્યું નથી. હવે તે કહે છે કે હજુ બીજું કંઈક અનુપલબ્ધ છે. હવે તે બીમર માટે ફરિયાદ કરતું નથી. તમે નીચે સ્ક્રોલ કરી બીમર તપાસો. નીચે બીમર ઉપર જઈએ અને તમે જોઈ શકો છો કે તે 5 નવેમ્બરે સંસ્થાપિત થઈ ગયું છે.
બરાબર, તો હવે આપણે શું કરીએ, ચાલો આ ફરિયાદને જોઈએ. અને તે ખરેખર તેને સીધું સંસ્થાપિત કરવાનો વિકલ્પ આપે છે. તો આપણી પાસે તે કરવાના બે માર્ગો છે. પહેલો માર્ગ છે તેને અહીં સંસ્થાપિત કરવું અને બીજું આના દ્વારા કરવું. ચાલો જોઈએ કે આપણે આનો પ્રયત્ન કરીએ તો શું થાય. તે પ્રમાણભૂતતા પૂછે છે. અગાઉની પદ્ધતિથી વિપરીત, મતલબ આપણે જ્યારે આ કર્યું હતું તે આપણને કોપીંગ વગેરે બતાવતું હતું. હવે બધી વસ્તુ પૃષ્ઠભૂમિમાં થાય છે. તો ચાલો થોડીક રાહ જોઈએ. તે ડાઉનલોડ થઈ ગયું છે અને હવે તે કહે છે કે xcolor.sty અનુપસ્થિત છે. તો શું તે સંસ્થાપિત થવું જોઈએ? આપણે આગળ વધવાનું કહીશું અને તે પૃષ્ઠભૂમિમાં સંસ્થાપિત કરી રહ્યું છે. હવે તે કહે છે કે અનુવાદક અનુપસ્થિત છે. ચાલો તેનું પણ સંસ્થાપન કરીએ. હવે ઘણી મિનિટો પછી પણ કંઈ દ્રશ્યમાન થયું નથી. ચાલો અહીં જઈએ અને જોઈએ કે વર્તમાન સ્થિતિ શું છે. ચાલો અહીં રીસેટ કરીએ અને પછી તપાસીએ કે આપણે જે પેકેજોને સંસ્થાપિત કરવા માંગીએ છીએ તે પહેલેથી જ સંસ્થાપિત છે. જોઈ શકાય છે કે બીમર અહીં પહેલેથી જ મોજૂદ છે, જેવું પહેલા જોયું. હવે આપણને બીજી વસ્તુઓ જોવી પડશે જેના નામ પીજીએફ કોડ, એક્સકલર અને ટ્રાન્સલેટર છે. જોઈ શકાય છે કે પીજીએફ આજે જ સંસ્થાપિત થયું છે. પછી આપણે ટ્રાન્સલેટર શોધી રહ્યા છીએ, તે પણ સંસ્થાપિત થઈ ગયું છે. એક્સકલર જોઈએ, તે પણ ચકાસીએ. એક્સકલર તે પણ સંસ્થાપિત થઈ ગયું છે. બધા પેકેજો સંસ્થાપિત થઈ ગયા છે તેમ લાગે છે. હવે સંકલન કરીએ કંટ્રોલ અને F7. તે કામ કરી રહ્યું છે. ઠીક છે, આપણે શું કરીશું, હવે આને બંધ કરીએ, આની જરૂર નહીં પડે. મેં જે ફાઇલ બનાવી છે તે ખોલીશ. તે લેટેક ફાઇલ્સમાં છે અને ફાઇલ છે miktekupdate.tex. તો હું miktekupdate.tex શોધી રહી છું. આ રહી ફાઇલ જે હું શોધી રહી છું. તો ચાલો હું એને સુમાત્રામાં ખોલું. બરાબર છે, આપણે અહીં છીએ. ચાલો હું આને થોડું નાનું કરું. હવે તેને અહીં લઈ જાઉં. તેને મોટું કરીએ તો શું થાય તે જોઈએ. હું આ બંધ કરું. અવશ્ય તમે જોઈ શકો છો આ તારીખ 4 નવેમ્બર છે. હું આના માટે ગઈકાલે પણ પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે ગઈકાલે થયું નહીં. તો હું શું કરીશ, આને બદલીને 5 કરીશ. તેને સંગ્રહિત કરીએ કંટ્રોલ F7. બરાબર, તે અપડેટ થઈ ગયું છે. હવે નીચે જઈએ. તો અહીં આ મૌખિક ટ્યુટોરિયલ માટે સ્વીકૃતિ આપેલ છે. આ ટ્યુટોરિયલ બનાવવા માટેનું નાણાં ભંડોળ આઇસીટી દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન તરફથી મળ્યું છે. આ મિશન માટેની વેબસાઇટ sakshat.ac.in છે. આ મૌખિક ટ્યુટોરિયલ માટે હું kannan@iitb.ac.in ઉપર તમારી પ્રતિક્રિયા મેળવવાની ઈચ્છા રાખું છું. ભવિષ્યમાં અમે આ મૌખિક ટ્યુટોરિયલ પ્રવૃત્તિને spokentutorial.org દ્વારા અનુબદ્ધ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. હું ધ્યાન દોરવા માંગુ છું કે ઘણા અપડેટ થયા. ઘણા અલગ અલગ પેકેજોને સંસ્થાપિત થવામાં બહુ વધારે સમય નથી લાગ્યો. કદાચ થોડીક મિનિટો પણ પ્રારંભિક અપડેટ ઘણો સમય લઈ શકે છે. ઉદાહરણ તરીકે અહીં હું મિકટેક 2.7 નો ઉપયોગ કરી રહી છું
અને જો હું તેને પ્રથમ વખત અપડેટ કરવાનો પ્રયત્ન કરું તો તે લગભગ 20 મિનિટ લેશે અથવા અડધો કલાક. તે તમારા મિકટેકની આવૃત્તિ ઉપર આધારિત છે. તે કદાચ થોડો સમય પણ લે. પ્રારંભમાં તે થોડો સમય અને થોડોક પ્રયત્ન લે છે. વળી જો તમારું ઇન્ટરનેટ થોડું ઝડપી હોય તો અલગ અલગ પેકેજો વધારે સમય નહીં લે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું. આભાર.